ને વધુ કડકાઈ દાખવવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ નવા નિયમની મુજબ વાહન ચાલકો સામે દંડ વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે। ઈ મશીનનો ઉપયોગ કરીને દંડ વસૂલવામાં આવી રહ્યો છે, જેથી મેમો ફાટશે ત્યાં જ નાગરિકોએ દંડ ભરવો પડશે। આ મશીનમાં નંબર પ્લેટથી સ્કેન કરીને ફોટો પાડીને વાહનની વિગતો મેળવી શકાય છે। તે જ પ્રકારે આ મશીનથી નેટ બેન્કિંગ, ડેબિટ ક્રેડિટ કાર્ડથી અને યુપીઆઈથી પણ નાણાં સ્વીકારી શકાય છે, એટલે કે કોઈ પણ બહાના નહીં ચાલે। વાહન ચાલકો હવે વિવિધ પ્રકારના ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ભરવા માટે પૈસા નથી એવું નહીં કહી શકે, કારણ કે વડોદરા પોલીસને એક ખાસ મશીન આપવામાં આવ્યું છે, જે ઈ મશીન છે। આ મશીન દ્વારા મશીનની અંદર વાહનની ડિટેલ, લાયસન્સની ડિટેલ, આ ઉપરાંત વાહન ચાલકનો ફોટો પણ પડી શકે, નંબર પ્લેટથી સ્કેન કરી અને વાહનની ડિટેલ પણ કાઢી શકાશે। સાથે જ યુપીઆઈથી દંડ પણ ભરી શકાય। એટલે વાહન ચાલક એવું નહીં કહી શકે કે મારી જોડે કેશ પૈસા નથી। આપ જોઈ રહ્યા છો, વાહન ચાલક યુપીઆઈથી દંડ છે 500 રૂપિયાનો ભરી રહ્યો છે અને સ્થળ ઉપર જ દંડ વસૂલ થઈ શકે એ માટેની આ વ્યવસ્થા છે। આ મશીન છે અમલી બનાવવામાં આવ્યું છે। ગઈકાલથી વડોદરામાં આ મશીન અમલી બનાવવામાં આવ્યું છે। શું કહો છો? દંડ તો ભર્યો, પણ ઓનલાઈનની સુવિધા શું કહો છો? ના, સારી સુવિધા છે, કેમ કે કેશ મારી પાસે છે જ નહીં। સારું છે કે ઓનલાઈન છે તો પેમેન્ટ થઈ ગયું, નહીં તો પછી ગાડી જમા કરાવવી પડે મારે અહીંયા। એ સારી વાત છે। વાહન ચાલકો પણ આ મશીનને આવકારી રહ્યા છે, કારણ કે જો કેશ ના હોય તો વાહન મૂકવું પડે। દંડ ભરી અને જે સ્થળ ઉપર જ એની પાવતી પણ આપવામાં આવે છે અને આ પાવતી જનરેટ થઈને આરટીઓમાં પણ પહોંચી જશે। એટલે વન ટાઈપ ઓફ આ જે મશીન છે એને લઈને અનેક સુવિધાઓ ઊભી થઈ છે। વાહન ચાલકો સ્થળ ઉપર જ દંડ ભરી શકે એના માટે આ મશીનમાં વ્યવસ્થા પણ છે। આજથી વડોદરા શહેરની અંદર આ મશીન અમલી બનાવી દેવામાં આવે છે। ટ્રાફિક પોલીસ દ્વારા આ મશીનથી જ અત્યારે દંડ છે કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।